નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય ગણિત, જેમાં આદર્શ પ્રશ્નપત્ર જે તમારી આવનારી વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો એવું પેપરના આપણે વિભાગ એ અને બી સોલ્વ કરી ગયા છીએ. તો આ વિડીયો લેક્ચરમાં આપણે વિભાગ સી જોવાના છીએ અને વિભાગ સીની અંદર 3 ગુણના સવાલ છે. કેટલા ગુણના? 3 ગુણના. એટલે કે ખૂબ જ મહત્વનો એવો વિભાગ છે, જેમાં આપણે જોઈએ તો 37 પ્રશ્નો આપણે જોઈ ગયા છીએ. પ્રશ્ન નંબર છે આપણો 38મો. અને જે છે, જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુરૂપે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે બે ખૂણા અને અંતર્ગત બાજુ એટલે કે પ્રમેય છે. તો બે ખૂણા અને અંતર્ગત બાજુવાળો પ્રમેય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ખૂબાખૂ શરતને આધારે એ પ્રમેયની આપણે સાબિતી કરવાની છે. ત્યાર પછી 39મો જોઈએ તો જેમાં એડી બરાબર બીસી અને ડીએબી બરાબર સીબીએ હોય તેવો ચતુષ્કોણ એબીસીડી છે. તો આપણે સાબિત કરવાનું છે. આ આપણી આખી આકૃતિ છે, જેના આધારે આપણે સાબિત 3 વિધાનો સાબિત કરવાના છે કે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બીએસી, બીડી બરાબર એસી અને ત્રીજું છે ત્રિકોણ એબીડી બરાબર ત્રિકોણ ખૂણો બીએસી. હવે શરત આપણને આપી છે એડી બરાબર બીસી, તો આકૃતિમાં આપણને દેખાય છે એડી બરાબર બીસી અને ડીએબી. તો ડીએબી અને સીબીએ આ બંને ખૂણાઓ આપણને એકરૂપ કીધા છે. તો જેના આધારે આપણે 3 વિધાનો સાબિત કરવાના છે. તો પહેલું વિધાન જોઈએ તો પહેલા વિધાનની અંદર શું કરવાનું છે તો કે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બીએસી. એબીડી એકરૂપ ત્રિકોણ બીએસી. તો પહેલા તો આ બંને ત્રિકોણો આકૃતિમાંથી આપણે શોધી લઈએ. એબીડી અને બીજો ત્રિકોણ છે બી એ અને સી. તો આ બે ત્રિકોણ છે. હવે એમાં તમે જુઓ કે બંને ત્રિકોણની અંદર એડી અને બીસી આપણને પક્ષમાં કીધું છે. પછી આ ત્રિકોણનો બી ખૂણો છે અને આ ત્રિકોણનો એ ખૂણો છે, તો એ પણ આપણને શેમાં કીધું છે? પક્ષમાં કીધું છે. પછી આ બાજુ બંનેમાં કોમન આવે છે, એટલે આપણને કોઈ પણ એક શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત પહેલા લઈએ તો એડી બરાબર એડી સાથે પક્ષમાં આપણને કોને કીધો છે? બીસી. તો એડી બરાબર બીસી પક્ષ. પછી આ ખૂણાની અંદર એટલે કે એબીડીની અંદર ડીએબી ખૂણો આપણને કીધો છે. ડીએબી બરાબર કોણ આમાં આવશે સીએબી, સોરી સીબીએ, જે પણ શેમાં કીધું છે? પક્ષમાં. પછી કોમન બાજુ બંને ત્રિકોણમાં થાય છે એબી, તો એબી બરાબર એબી સામાન્ય બાજુ. હવે બે બાજુનો અંતર્ગત ખૂણો એના આધારે આપણને એકરૂપતા મળશે. તેથી ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બીએસી. કઈ શરત? બા પૂર્વધારણા મુજબ આપણને બંને ત્રિકોણો કેવા મળે? એકરૂપ મળે. પછી બીજું આપણને કીધું છે બીડી બરાબર એસી. તો બીડી અને એસીને આપણે કેવો સાબિત કરવાનો છે? સરખા સાબિત કરવાના છે. તો પહેલા વિધાનના આધારે આ બે ત્રિકોણો આપણને એકરૂપ મળ્યા. તો આમાં તમે જોઈ શકો કે બીડી સાથે એસી લઈ શકાય છે. તો બીજું વિધાન આના પરથી સાબિત થઈ શકે છે. બીડી બરાબર એસી
શેના આધારે લઈ શકાય? તો કે CPCT. જે બે ત્રિકોણો આપણને એકરૂપ મળ્યા છે, બાકીના અંગો પણ કેવા હોય છે? એકરૂપ હોય છે. ત્યાર પછી ત્રીજું વિધાન છે ABD, એટલે A ખૂણો, B ખૂણો અને D ખૂણો. એટલે જે આપણો આ ત્રિકોણ છે એનો ખૂણો થયો ABD અને BAC એટલે આ ત્રિકોણનો થયો. તો આ જ સમરૂપતાના આ જ એકરૂપતાના આધારે આપણને CPCTના આધારે ત્રીજું વિધાન પણ મળશે. હવે ત્રીજા વિધાનની અંદર આપણને શું કીધું છે? ABD. તો A, B અને D ત્રણેય ક્રમમાં જ છે, તો અહીંયા કોણ આવશે? BAC. કોણ ABD બરાબર કોણ BAC. શેના આધારે કહીશું? તો કે CPCT. એટલે એક જ વિધાન આપણે સાબિત કરવાનું છે ને એના ઉપરથી બીજા બે વિધાન આપણને મળી જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈએ 40મો. તો જેમાં કીધું છે આકૃતિ ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. AE લંબ આપણને BC આપેલો છે અને CF લંબ આપેલો છે AD. જો AB બરાબર 16 એટલે AB નું મૂલ્ય છે 16 અને AE નું મૂલ્ય છે 8. તેમજ CF, તો CF એટલે બીજો વેધ થયો, એનું મૂલ્ય છે 10. તો AD એટલે પાયો શોધો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કે પાયો ગુણ્યા વેધ. તો એના આધારે આપણે જે બાજુ અને વેધ આપેલા છે એના આધારે જે બાજુ શોધવાની છે એ આપણે શોધી શકીએ. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણનું ક્ષેત્રફળ આ રીતે સરખામણી કરી અને તમે મેળવી શકો છો. પણ ખાસ ધ્યાન રાખવાનું કે જે પાયો અને જોડ હોય એમને સાથે રાખવાની છે. AB પાયો છે. હવે AB નું મૂલ્ય આપણને આપ્યું છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના બાજુના મૂલ્ય કેવા થાય? સરખા થાય છે, કારણ કે સામસામેની બાજુ સરખી હોય. AE વેધ છે તો એનો પાયો કોણ થશે? DC. પણ DC નું મૂલ્ય આપણને આપ્યું નથી, એની જગ્યાએ કોનું આપ્યું છે? AB નું. તો AB બરાબર DC થશે. તો DC નું મૂલ્ય પણ 16. તો પાયો ગુણ્યા વેધ એટલે AE વેધ છે તો એનો પાયો છે DC બરાબર. બીજી જોડ લઈએ તો બીજી જોડમાં CF વેધ છે, પાયો છે AD. CF ગુણ્યા AD. હવે AE નું મૂલ્ય આપણને 8 આપ્યું છે, DC નું મૂલ્ય છે 16, CF આપેલો છે 10 અને AD આપણે શોધવાનો છે. હવે AD શોધવાનો હોવાથી 10 આના છેદમાં, એટલે AD બરાબર 8 ગુણ્યા 16 છેદમાં 10. 8 ગુણ્યા 16 એટલે 2 નો ગુણાકાર, એને ભાગ્યા 10. 128 છેદમાં 10 બરાબર 12.8 સેમી. તો આપણને AD મળશે 12.8 સેમી. ત્યાર પછી 41મો સવાલ છે કે જો ત્રિકોણની પરિમિતિ આપણને 30 સેન્ટીમીટર આપી હોય અને બે બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી હોય તો તેમનું ક્ષેત્રફળ શોધો. એટલે હેરોન આધારિત આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. પરિમિતિ આપણને આપી છે 30. હવે પરિમિતિ એટલે શું? તો કે ત્રણેય બાજુનો સરવાળો, એટલે A પ્લસ B પ્લસ C બરાબર 30 સેમી. જેમાંથી બે બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 છે, એટલે બે બાજુ સમાન છે. તો A બરાબર 12 અને B બરાબર પણ કેટલા લઈએ? 12 સેમી. હવે પરિમિતિ 30 છે તો એના આધારે આપણે ત્રીજી બાજુનું મૂલ્ય શોધી શકીએ. A પ્લસ B પ્લસ C બરાબર 30 કીધા છે, એનું મૂલ્ય 12 પ્લસ 12 પ્લસ C બરાબર 30. 12 વત્તા 12 એટલે 24નું સ્થાન ફેરવતા માઇનસ થશે. 30 માઇનસ 24 એટલે C બરાબર 6 સેમી.
ત્રણેય બાજુ આપણી પાસે આવી ગઈ. હવે એનું હેરન આધારિત આપણે ક્ષેત્રફળ. તો સૌ પ્રથમ મેળવવાનો એસ એ પ્લસ બી પ્લસ સી છેદમાં 2. તો પરિમિતિ આપણને 30 આપી છે. 30/2 બરાબર 15 સેમી. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો વર્ગમૂળની અંદર એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. અર્ધ પરિમિતિ આપણને 15 મળી છે, તો 15. ત્યાર પછી ત્રણેય બાજુ છે 12, 12 અને 6. તો એનું મૂલ્ય છે 12, એટલે 15 માઇનસ 12, 15 માઇનસ 12 અને 15 માઇનસ 6. ત્રણ વધશે અને 15માંથી 6 જશે તો 9. હવે આમનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. આ જોડી છે, આનું વર્ગમૂળ આપણને 3 નીકળે છે, જ્યારે 15 તો એ પૂર્ણ વર્ગ નથી. તો હવે જ્યારે આપણે વર્ગમૂળ કાઢીએ તો જોડીમાંથી 3 નીકળશે, 9નું વર્ગમૂળ 3 નીકળશે અને વર્ગમૂળમાં રહેશે 15 બરાબર 3 તેરી 9, 9√15 સેમીનો સ્ક્વેર. તો આ મેળવ્યું આપણને એમનું ક્ષેત્રફળ. ત્યાર પછી 42મો સવાલ છે કે ત્રિકોણની બાજુઓનું પ્રમાણ આપ્યું છે 12:17:25 પ્રમાણમાં હોય અને તેમની પરિમિતિ જો 540 સેન્ટીમીટર હોય તો એમનું ક્ષેત્રફળ શોધો. ખૂબ જ મહત્વનો એવો દાખલો છે. હવે ત્રણેય બાજુનું પ્રમાણ, તો બાજુ તરીકે આપણે કોને ધારી લઈએ? ABC. એ બરાબર 12 છે એટલે 12x, બી બરાબર 17x અને સી બરાબર પ્રમાણ છે 25 એટલે 25x. હવે પરિમિતિ આપી છે 540. તો 540ના આધારે આપણે એક્સનું મૂલ્ય શોધી અને ત્રણેય બાજુ મેળવી લઈએ. તો પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો 12x પ્લસ 17x પ્લસ 25x. પરિમિતિ આપણને 540 આપી. 540 બરાબર 7 ને 5 12 ને 2 14 અને 5 એટલે 54x. x શોધવાનો છે એટલે x બરાબર 540/54 એટલે xનું મૂલ્ય આપણને મળશે 10. હવે એમના આધારે આપણે ત્રણેય બાજુ મેળવી લઈએ. તો એ બરાબર આપણે ધાર્યા છે 12x, તો 12 × 10 એટલે 120 સેમી. બી ધારેલો છે 17x એટલે 17 × 10 170 સેમી. અને સી ધારેલો છે 25x, તો 25 × 10 250 સેમી. તો આ રીતે ત્રણેય બાજુ મેળવી લેવાની. ત્યાર પછી આપણે અર્ધ પરિમિતિ એટલે એસ શોધવાનો. તો એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી છેદમાં 2. 540/2 પરિમિતિ 540 આપી છે. 27 દુ 54 એટલે 270 સેમી. તો આ થઈ આપણી અર્ધ પરિમિતિ. હવે શોધીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો વર્ગમૂળની અંદર એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. અર્ધ પરિમિતિ તો 270 માઇનસ એનું મૂલ્ય, તો એનું મૂલ્ય છે 120. 270 માઇનસ બીનું મૂલ્ય 170 અને 270 માઇનસ 250. 270 માઇનસ 120 એટલે 50.
270 માંથી 170 એટલે 100, 270 માંથી 250 એટલે 20. તો આ રીતે આપણને બાદબાકી મળી. હવે આપણે એમાંથી જોડી બનાવવાની છે. હવે 27 છે તો એમાં પૂર્ણ વર્ગ કોણ? તો કે 9 તેરી 27, એટલે એક તો 9 આપણે લઈએ, પછી 9 તેરી એટલે 30, તો 30ના પાછા ભાગ કરીએ તો 10 ગુણ્યા 3, પછી 50 રહેવા દઈએ કારણ કે આમાં 100 હશે, એટલે 50 દુ 100, એટલે 50ની જોડી બની જશે. હવે જુઓ તો 20 છે તો આગળ 10 છે એટલે 10 દુ 20. બરાબર છે. તો આ રીતે આપણે એના ભાગ પડશે. 270 માઇનસ 120 એટલે 150, એટલે અહીં આપણે એક જોડીમાં વ્યવસ્થિત ભાગ પાડીએ તો 3 ગુણ્યા 50, 5 તેરી 15 એટલે 150, 50 દુ 100, અને આગળ 10 છે એટલે 10 દુ 20. હવે જુઓ તો આમાંથી આપણી જોડી 9નું પૂર્ણ વર્ગ છે એટલે 3, 10ની જોડી છે, એક 10 અહીં છે, એક અહીં છે, એટલે 10 નીકળશે. 3ની જોડી છે એટલે 3 નીકળશે. 50ની જોડી એટલે 50 નીકળશે, અને ત્યાર પછી છે 2ની જોડી એટલે 2 નીકળશે. એટલે ટૂંકમાં બધા જ અવયવોનું વર્ગમૂળ આપણને મળી ગયું. હવે એમનો ગુણાકારી આપણો જવાબ 3 તેરી 9, 9 પંચા 45 દુ 90 એટલે 9000 જેટલું આપણને એનું ક્ષેત્રફળ મળશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે 9000 સેમી સ્ક્વેર. આ બધી જ સંખ્યાઓનો ગુણાકાર. ત્યાર પછી આગળ જોઈએ 43મો સવાલ છે કે એક જોકર એટલે વિદૂષકની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે. તેના પાયાની ત્રિજ્યા 7 સેમી છે અને ઊંચાઈ છે 24 સેમી. તો આવી 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો. 43મો સવાલ, ત્રિજ્યા આપી છે 7 સેમી અને ઊંચાઈ આપી છે 24 સેમી. હવે જોકરની ટોપી તો એ લંબવૃત્તીય શંકુ આકાર, એટલે આવો આકાર આપણને જોવા મળે. હવે એને બનાવવા માટે વપરાતું કાગળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવાનું. તો વક્ર સપાટીના ક્ષેત્રફળની અંદર એલ જોઈએ, તો એલ આપણી પાસે નથી. તો સૌ પ્રથમ આપણે એલ શોધીએ. તો એલનો સ્ક્વેર બરાબર એચનો સ્ક્વેર પ્લસ આરનો સ્ક્વેર, 24નો વર્ગ પ્લસ 7નો વર્ગ. 24 એટલે 576 અને 7 એટલે 49. 9 6 5 2 625 એટલે એલ મળશે 25 સેમી. હવે આવી 10 ટોપી બનાવવા માટે વપરાતો કાગળ, તો 10 ટોપીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 10 ગુણ્યા પાઈ આર એલ. શંકુની વક્ર સપાટી એટલે શું આવશે? પાઈ આર એલ. પાઈનું મૂલ્ય 22/7, ત્રિજ્યા છે 7 અને એલ મેળવ્યો 25. 7 7 કેન્સલ. 10 ગુણ્યા 22 ગુણ્યા 25, તો 25 ગુણ્યા 22 કરીએ 550. 550 ગુણ્યા 10 એટલે 5500 સેમી સ્ક્વેર. તો આ 10 ટોપી બનાવવા માટે એટલા કાગળનો ઉપયોગ થશે.
પછી 44મો સવાલ કીધો છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે 308 અને તેની ત્રાસી ઊંચાઈ છે 14 સેમી. તો આ શંકુની પાયાની ત્રિજ્યા અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે અને ફરી પાછું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, એટલે મતલબ કે કંઈક પ્રિન્ટ મિસ્ટેક હોવી જોઈએ. તો પહેલાં આપણે શું શોધીએ? ત્રિજ્યા શોધી લઈએ. શેના આધારે? વક્ર સપાટીના ક્ષેત્રફળના આધારે. ત્રાસી ઊંચાઈ આપણને આપી દીધેલી છે 14 સેમી. તો L બરાબર 14 સેમી. પછી વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો જેમનું સૂત્ર છે πRL. ક્ષેત્રફળ આપણને આપ્યું 308 બરાબર પાઈનું મૂલ્ય 22/7. ત્રિજ્યા આપણે શોધવાની છે ને L આપણને આપ્યો છે 14. તો 7 × 2 = 14. હવે R શોધવાનો છે એટલે 22 અને 2 જેમનું સ્થાન આપણે ફેરવીએ તો R બરાબર 308/2 × 22. હવે છેદ ઉડાડીએ તો 15 × 2 = 30 અને 2 × 4 = 8 એટલે 154 × 2. હવે 22 સત્તા આપણે જાણીએ છીએ કેટલા થાય? 154. એટલે ત્રિજ્યા આપણને કેટલી મળી? 7 સેમી. કેટલી? 7 સેમી. હવે જો એનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કહે તો આપણે મેળવી શકીએ. હવે કુલ સપાટી એટલે શું થાય? તો કુલ સપાટી છે πr(L + R). પાઈનું મૂલ્ય 22/7. ત્રિજ્યા મળી આપણને 7. હવે L કેટલો આપ્યો છે? 14. તો 14 પ્લસ ત્રિજ્યા છે 7 એટલે 7 × 7 કેન્સલ. 22 × 21. 2 4 ને 2 6 અને 4 એટલે 462 સેમી સ્ક્વેર એ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને મળે. ત્યાર પછી 45મો સવાલ છે આપણી પાસે કે જેમાં કીધું છે નીચેના કોષ્ટકમાંથી એક ફેક્ટરીમાં કામ કરતા 60 કર્મચારીઓના પગારનો મધ્યક શોધવાનો છે. આપણને કોષ્ટક આપ્યું છે, પગાર આપ્યો છે, રૂપિયામાં કર્મચારીઓની સંખ્યા. તો એમના આધારે શું શોધવાનો છે? મધ્યક. તો જે પગાર છે એ પગારના કોલમને આપણે શું લઈશું? XI લઈશું. અને કર્મચારી છે એ શું બનશે? FI. હવે બેયનો ગુણાકાર કરીએ એટલે શું મળશે? તો કે FI XI. એટલે આ આપણું ત્રીજું કોલમ બની ગયું. શું બની ગયું? ત્રીજું. હવે બધાનો ગુણાકાર કરતો જવાનો એટલે FI XI મળશે. 16 × 3 = 48. 12 × 4 = 48 એટલે 48,000. 10 × 5 = 50,000. 8 × 6 = 48,000. 7 × 6 = 42. 8 × 4 = 32. 9 × 13 = 27 અને 10,000 × 1 એટલે 10,000. તો આ રીતે શું મળશે? FI XI. શું કરવાનો? ગુણાકાર. કેટલા કર્મચારીઓ છે? 60. હવે આ બધાનો સરવાળો એટલે સિગ્મા FI XI 0 0 અને 0. 8 × 3 = 24 ને 2 = 26. 26 ને 2 = 28. 28 ને 7 = 35. 3 7 7 ને 4 = 11. 11 ને 5 = 16 ને 4 = 20 ને 24 ને 3 = 27. 27 ને 2 = 29 ને 30. એટલે 3,05,000 જેવું થયું. જે આપણો સિગ્મા FI XI એવો. હવે એમનો મધ્યક તો X બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI એટલે કે N. 3,05,000
છેદમાં કેટલા છે 60, 0 0 કેન્સલ। હવે જે 30,500 વધ્યા એને આપણે 6 વડે ભાગવાના। 6 પંચા 30, 5 લાવ્યા ભાગ નથી ચાલતો 0, 8 6 48, 2 વધ્યા 20, 6 તેરી 18, 2 વધ્યા પોઈન્ટ મૂકીને 20 એટલે 3 3 આવ્યા જ કરશે કારણ કે અનંત અનાવૃત બની જાય એટલે 5083.33 કે જે આપણો શું મળે છે મધ્યક। એટલે દરેક કર્મચારીઓનો સરેરાશ પગાર એટલો આપણને જોવા મળે। ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે આપણો 44મો કે અસતત ચલનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તે પરથી માહિતીનો મધ્યક શોધો। તો જે રીતે આપણે ઉપરનો દાખલો ગણ્યો એ જ રીતે આ દાખલાને પણ ગણી શકીએ। એક્સઆઈ આપણને આપી દીધો છે 0 થી લઈને 5 અને એફઆઈ એટલે આવૃત્તિ આપેલી છે 92, 40, 60, 36, 32 અને 20। અહીં આપણને કુલ ટોટલ એન અથવા તો સિગ્મા એફઆઈ મળશે। 2 6 8 ને 2 10, 14, 20, 26 ને 2 28, 280। ત્રીજું કોલમ આવશે એફઆઈ એક્સઆઈ એટલે શું કરવાનું છે એક્સઆઈ અને એફઆઈનો ગુણાકાર 0 ગુણ્યા 92 એટલે 0, 40 એકા 40, 60 દુ 120, 36 તેરી 6 તેરી 18 એટલે 108, 4 દુ 8 ને 4 તેરી 12 128, 20 પંચા 100। તો અહીં જે મળશે એ મળશે સિગ્મા એફઆઈ એક્સઆઈ। 8 ને 8 16, 5 7 ને 2 9, 4 એટલે 496। હવે આપણે એમનો મધ્યક શોધવાનો તો એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એન એટલે 496 છેદમાં 280। હવે 496નો આપણે 280 વડે શું કરવાનો છે ભાગાકાર। હવે સરળતા ખાતર 496 છેદમાં 28 ગુણ્યા 10 કરી શકાય। હવે પહેલાં આપણે 28 વડે ભાગાકાર કરીને ત્યાર પછી એક પોઈન્ટ લઈ લેવાનો એટલે 496 28, 28 દુ 56 વધી જશે એટલે 28 એકા 28, 21 મળશે ઉપરથી 6 લાવ્યા, 9 દુ 18 એટલે 9 8 72, 18 ને 7 25 વધી જશે, 64 એટલે 6, 8 દુ 16 ને 4 20 એટલે 8 વડે ભાગ ચાલશે। 88 64નો ચોગડો વધી 6, 8 દુ 16, 16 ને 6 તો 22 હજી પણ વધી જશે 7 વડે। 56નો છગડો વધી 5, 7 દુ 14, 14 ને 5 19, 0 10 એટલે કે 11 9 2 20 મળશે પોઈન્ટ મૂકીને 0, 200 થયા એટલે 7 વડે 196, 4 મળશે એટલે 40 થયા, 28 એકા 28 તો 17.71 છેદમાં 10 છે। હવે 10 છે એટલે હજુ એક પોઈન્ટ આગળ આવશે એટલે 1.78 જેટલો આપણને શું મળશે એનો મધ્યક મળશે। કેટલો મળશે અથવા તો 1.8 જેટલો પણ તમે લઈ શકો। તો મિત્રો આ હતો આપણો વિભાગ સી। હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે વિભાગ ડીનું સોલ્યુશન જોઈશું। તો આ વિડીયોમાં એટલું રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।